જય સિયારામ। આજે આપણે બનાવશું દહીંની તીખારી। તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે રાઈ જીરું પછી લીલું મરચું ને લીમડી, પછી નાખશું આખું લસણ સેજ લાલ થઈ જાય પછી નાખશું મરચાંની લસણવાળી ચટણી તીખાસ પ્રમાણે। મરચાંની ખાંડેલી ચટણી થોડીક વાર તેલમાં ચોળવવાની। ચોળી ગઈ છે, હવે આપણે એમાં નાખશું હળદર, પછી નાખશું થોડું ધાણા જીરું, પછી નાખશું તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, બધુંય મિક્સ કરશું, થોડી વાર તેલમાં ચોળવશું। પછી ઉપરથી નાખશું તેમાં દહીં। 1 જ મિનિટ રાખવાનું છે, જેથી દહીં ફાટી ન જાય અને એક સરખો સ્વાદ રહે। દહીં નાખ્યા પછી મિક્સ કરી નાખશું અને ગેસ કરી દઈશું બંધ। ઉપરથી નાખશું લીલા ધાણા। તો તૈયાર છે આપણી દહીંની તીખારી।